નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ પાવર ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ અને સમય થયો છે આજના મહત્વના અને સચોટ સમાચાર પર નજર કરવાની। જૂના ડીસામાં આજે પણ જીવન છે। આશરે 600 થી 700 વર્ષ જૂની કોમી એકતા અને વરસાદ માટેની દુઆ, પ્રાર્થના અને ચૂરમાના પ્રસાદની અનોખી પરંપરા। નમસ્કાર, હું છું મેઘા અગ્રવાલ અને તમે જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ સ્પેશિયલ રિપોર્ટ। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું જૂના ડીસા ગામ માત્ર એક ગામ નથી, પરંતુ આશરે 600 થી 700 વર્ષથી જીવંત રહેલી કોમી એકતા, ભાઈચારા અને સર્વધર્મ સંભાવનું પ્રેરણાદાયી પ્રતીક છે। આ ગામની ઉત્તર દિશામાં શ્રી સિદ્ધાંબિકા માતાજીનું મંદિર, દક્ષિણમાં શ્રી ખોડિયાર માતાજીનું મંદિર, પૂર્વમાં સતરા શહીદની પવિત્ર દરગાહ અને પશ્ચિમમાં બનાસ નદીના કિનારે દાતાર બાપુનું પવિત્ર સ્થાન આવેલું છે। ચારેય આસ્થા કેન્દ્રો વર્ષોથી ગામની એકતા, શ્રદ્ધા અને ભાઈચારાના જીવંત સાક્ષી બની રહ્યા છે। દર્શક મિત્રો, ચાલો જોઈએ પોલીસ પાવર ન્યૂઝનો આ વિશેષ અહેવાલ। સ્થાનિક લોકવાયકા અનુસાર આશરે 600 થી 700 વર્ષ પહેલા દાતાર બાપુએ આ ધરતી પર માનવતા, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો। તેમના માટે કોઈ ધર્મ, કોઈ જાતિ કે કોઈ સમાજ મોટો ન હતો। માનવતા જ સૌથી મોટો ધર્મ હતો। કહેવાય છે કે એક વખત સમગ્ર વિસ્તારમાં દુષ્કાળ પડતા ગામ લોકોએ ઘઉં, ગોળ અને દેશી ઘીથી ચૂરમો તૈયાર કરીને દાતાર બાપુના દરબારમાં વરસાદ માટે પ્રાર્થના કરી હતી। સ્થાનિક માન્યતા મુજબ ત્યારબાદ સારો વરસાદ વરસ્યો અને ત્યારથી આ પરંપરા પેઢી દર પેઢી અવિરત રીતે જળવાઈ રહી છે। આજે પણ જ્યારે વરસાદ ખેંચાય છે ત્યારે 18 આલમ અને 36 કોમના લોકો દાતાર બાપુના દરબારમાં એક જ છત્ર નીચે ભેગા થાય છે। અહીં દુઆ પણ થાય છે, પૂજા પણ થાય છે અને સમગ્ર સમાજના સુખ, સમૃદ્ધિ તથા સારા વરસાદ માટે ચૂરમાનો પ્રસાદ ધરાવવામાં આવે છે। તમારું નામ? પ્રજાપતિ। 10 થી 15 મંડળ બનાવો। તમે કેટલા વર્ષોથી સેવા આપો? 20-25 વર્ષ। ફ્રી ઓફ? દર વર્ષે? કોઈ પૈસો અચ્છા, આ કેટલા માણસોને ચાલી રહેશે? 2000 મણોનો પ્રસાદ। જૂના ડીસામાં માત્ર પોતાના નહીં, પરંતુ દરેક ધર્મના લોકો એકબીજાના તહેવારોમાં સહભાગી બને છે અને સાથે મળીને ઉજવણી કરે છે। સર્વધર્મ સંભાવ અને ભાઈચારાની આ જીવંત પરંપરા આજે સમગ્ર સમાજ માટે પ્રેરણાનું અનોખું ઉદાહરણ બને છે। મણાભાઈ નારાયણભાઈ પ્રજાપતિ, જૂના ડીસા, ખળવાજ। અમે અહીં દાતાર બાપજીનો લૂંટ કરવા આવ્યા છે અને વર્ષો વર્ષ લૂંટ કરે છે। આખા ગામના બધા ભેગા થઈને રાગે પડીને લૂંટ કરે છે। દાદા, તમારી ઉંમર કેટલી હતી? મારી ઉંમર 85। તો તમે આ લોટ કરવા કેટલા વર્ષોથી આવો? હું તો ઘણા વર્ષ। તો આ લોટ વર્ષોથી ચાલે? હવે આ તો વર્ષોથી। તો પહેલા આ રીતે જ બનાવતા કે કઈ રીતે બનાવતા? આ રીતે પહેલા ગેસ? પહેલા છે ને હા બાજરીના રોટલા બનાવતા હા અને પછી એનો મોળી નાખતા હા અને પછી એનો લાડવા બનાવતા અને પછી બધા વેચતા। એટલે લાકડા ઉપર બનાવતા? હે? લાકડા ઉપર બનાવતા? સોનાના પાઠમ બરાબર। આમ ટેટા બનાવતા। એના પછી વરસાદ આવી જતો? આવો એ તો ખૂબ આવતા। આ વર્ષે પણ 23 જુલાઈના રોજ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। વર્ષોથી શ્રી મુકેશભાઈ મેવાભાઈ પ્રજાપતિ પોતાના હાથે શુદ્ધ દેશી ઘીનું સાત્વિક ચૂરમું તૈયાર કરીને નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે। તેમની આ સેવા ભાવના આજે આ પરંપરાનો અભિન્ન ભાગ બની ગઈ છે। સ્ટાર્ટ। આજ રોજ જૂના ડીસા ખાતે બનાસ નદીના સાનિધ્યમાં આવેલ રૂડી અને રૂપાળી દાતાર બાપજીની જગ્યામાં આજે અમારે વર્ષો જૂની પરંપરા જે દાતાર બાપજીનો લોટ અમે જૂના ડીસામાં કહીએ છીએ, જે અહીંયા દાતાર બાપજીનો લોટ ચૂરમાનો પ્રસંગ આજે રાખ્યો છે। જે પરંપરા અમારી વર્ષો જૂની છે અને આ પરંપરા અમારે 600 થી 700 વર્ષ જૂની છે। અમને તો કંઈ યાદ નથી આવતું, પણ અમે અમારા ઘંટિયા કરતા હતા, અમે કરીએ છીએ અને અમારા આવનારી પેઢીને પણ અમે શીખવાડીએ એટલે શાના માટે કરવામાં આવે છે? આ વરસાદને આગમન કરવામાં આવે છે, મેઘરાજને મનાવવા માટે આ પ્રસાદ થાય છે। કેટલા વર્ષો? આ વર્ષોથી થાય છે। 600 વર્ષ પહેલાની ઇતિહાસ છે અને અમે વર્ષો વર્ષ કરતા આવીએ છીએ। અને આમાં કોણ કોણ સામેલ થાય છે? જૂના ડીસાની 18 આલમ 36 કોમ સામેલ હોય છે। અમારે જૂના ડીસાની અંદર હિન્દુ, મુસ્લિમ,
કોમી એકતાનું ઉદાહરણ છે અને તમામે તમામ 18 વરણ ભેગા થઈ અને અહીંયા મળીદાનનું આયોજન કરીએ છીએ. આપણે અમારે બધા હિન્દુ ભાઈઓ બધા મળી અહીંયા બનાવે છે અને મુસ્લિમ ભાઈઓ બધા જે આપણે અમારે નિશાન કહીએ, નેજુ કહીએ, એ નેજુ લઈ અને આખા ગામમાં ફરે છે અને આજે અહીંયા દાતાર બાપજીના સાનિધ્યમાં આવી અને ચૂરમાનો પ્રસાદ દાતાર બાપજીને ધરાવી અને બધા ગામ ભેગું મળી અને દાતાર બાપજીનો પ્રસાદ અમે આરોગીએ છીએ. આ ચૂરમામાં શું બનાવવામાં આવે છે? ચૂરમાની અંદર અમે 150 મણ જેવા ઘઉં લઈએ છીએ. 150 કિલો ઘઉં, 110 કિલો જેવો ગોળ, કાજુ, દ્રાક્ષ, તેલ, ઘી વગેરે નાખી અને એક ફર્સ્ટ ક્લાસ પ્રસાદ બનાવીએ છીએ. કાજુ બદામ અંદર નાખી અને એવો પ્રસાદ બનાવીએ છીએ જે વર્ષોથી અમારા કંડિયા બનાવતા આવીએ છીએ અને અમે જે અમને જોઈને શીખ્યા છે આવો પ્રસાદ અમે દાતાર બાપજીને અર્પણ કરીએ છીએ. આ કર્યા બાદ ચોક્કસથી વરસાદ આવશે એવી આસ્થા? ચોક્કસથી વરસાદની આસ્થા છે અમારે અને થાય જ છે. જેટલાનો કંડિયાનો પૂછ્યું કે દાતાર બાપજીને લોટ કરીએ એટલે વરસાદને આવવું જ પડે, આવી પરંપરા છે. અમે અઠવાડિયા પહેલા નક્કી કર્યું હતું કે આ ગુરુવારે દાતાર બાપજીનો લોટ કરવો છે, તો બુધવારની રાતે જ વરસાદ આવી ગયો છે. એમાં પણ એવી પરંપરા છે કે અષાઢી બીજ આવે એના પછી જે પણ ગુરુવાર આવે તો અહીંયા દાતાર બાપજીના સાનિધ્યમાં ગુરુવારના દિવસે લોટ થતો હોય છે. બીજું કોઈને? જય દાતા. જૂના ડીસા માત્ર એક ગામ નથી, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવ અને પ્રેરણા છે. અહીં ધર્મ અલગ હોઈ શકે, આસ્થા અલગ હોઈ શકે, પરંપરા અલગ હોઈ શકે, પરંતુ જ્યારે હૃદય એક થઈ જાય ત્યારે આખું ગામ એક પરિવાર બની જાય છે. આ જ કારણ છે કે આશરે 600 થી 700 વર્ષ જૂની આ અનોખી પરંપરા આજે પણ એટલી શ્રદ્ધા, વિશ્વાસ, ભાઈચારા અને માનવતા સાથે જીવન છે. અત્યાર માટે માત્ર આટલું જ. ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ મેઘા અગ્રવાલ સાથે પોલીસ પાવર ન્યૂઝ, બનાસકાંઠા.